Hello students, today we are going to see the next part of lesson number 11. Okay, Sunita in a space. Now see on page number 104. Okay, see here on page number 104 we have some magic trick. See first one, a teeny paper raise a coin. Okay, so let's see how a teeny paper take a race with a coin. Coin સાથે એક નાની પેપરની રેસ લગાવવાની છે આપણે. Okay, now see how. Take a 5 rupee coin and a small piece of paper. The paper should be about 1/4 of the size of the coin. હવે આપણો જે 5 rupees coin છે એનો 1/4 પાર્ટ હોવો જોઈએ. ઓકે, પેપર કેટલું નાનું હોવું જોઈએ? એકદમ સ્મોલ 1/4 પાર્ટ હોવો જોઈએ. કોનું? કોઈનનો 1/4 પાર્ટ. ઓકે, કોઈન જેટલું પેપર લો, પછી એને 1/4 ભાગમાં 4 સાઈઝમાં કટ કરી દો, 4 ભાગમાં. ઓકે, પછી એક ભાગ એમાંથી લેવાનો અને 3 ભાગને ફેંકી દેવાનો. ઓકે, સો 1 piece of paper which is of 1/4 part of the 5 rupee coin. ઓકે, તો આ એક piece of paper અને 1 coin લીધો છે 5 rupees. Hold the coin in one hand and the paper in the other hand. કોઈનને એક હાથમાં પકડવાનો અને બીજા હાથમાં પીસ ઓફ પેપર પકડવાનું, નાનું પીસ લેવાનું છે, બરોબર? તો પીસ ઓફ પેપર પકડવાનું છે. ડ્રોપ ધેમ એટ ધ સેમ ટાઈમ. વોટ હેપન? હવે બંનેને આપણે શું કરવાનું છે? નીચે ડ્રોપ કરી દેવાનું છે. હવે શું થાય તે આપણે ઓબ્ઝર્વ કરવાનું. શું ઓબ્ઝર્વ કરશો બધા? કોઈન પહેલા પડશે અને પેપર પછીથી પડશે. ઓકે, નાવ સી. નાવ પ્લેસ ઇન ટીની પેપર ઓન ધ કોઈન એન્ડ ડ્રોપ ધેમ. હવે આપણે શું કરવાનું છે? પેપરની ઉપર કોઈન મૂકવાનો છે. પેપરને નીચે મૂકવાનું છે અને કોઈનને ઉપર મૂકવાનો છે. ક્યાં મૂકવાનું છે? પેપરને નીચે, પીસ ઓફ પેપરને નીચે મૂકવાનું અને કોઈનને તેની ઉપર મૂકવાનું છે અને બંનેને એક સાથે પકડવાનું. ઓકે, ધેન ડ્રોપ ડેમ, અને એક સાથે બંનેને ડ્રોપ કરવાનું. હા, વેરી ગુડ, નીચે આવશે. હવે કોણ જીતી જશે રેસમાં? હવે પેપર પહેલાં પડશે અને પછી એના ઉપર કોઈન પડશે, બિકોઝ પેપર ઉપર કોનો ભર છે? કોઈનનો ભર છે. ઓકે, સો ધેટ ઇઝ ધ મેજિક 1. નાવ this magic 2 is we are going to skip. ઓકે, અહીંયા આપણાથી આ થઈ શકે નહીં કારણ કે કોઈકના આંખમાં વાગી જાય એવું છે. સો આગળ જોઈએ. વેર આર ધ લાઇન્સ ઇન રિયાલિટી? સી, સુનિતા ડિસ્ક્રાઇબ હર વ્યૂ ઓફ અર્થ ફ્રોમ ધ સ્પેસશિપ. સ્પેસશિપમાંથી ગ્લોબ કેવું દેખાય એ એમણે એક્સપ્લેન કર્યું છે સુનિતાએ. સી, ધ અર્થ લુક સો બ્યુટીફુલ એન્ડ અમેઝિંગ. અર્થ કેવું છે? એકદમ બ્યુટીફુલ એન્ડ અમેઝિંગ છે. વી કુડ વોચ ઇટ ફોર આવર્સ ફ્રોમ ધ વિન્ડોઝ ઓફ ધ સ્પેસશિપ. સ્પેસશિપના વિન્ડોઝમાંથી કલાકો સુધી એવો શું જોતા હતા? આપણી અર્થને ઓબ્ઝર્વ કરતા હતા. ઓકે, સ્પેસશિપના વિન્ડો પાસે બેસીને. We could clearly see the round shape of the earth. તો સ્પેસશિપ 360 કિલોમીટર્સ અપસાઇડ છે, તો ત્યાંથી એવો ક્લિયરલી જોઈ શકે છે કે અર્થનો શેપ કેવો છે? રાઉન્ડ શેપ છે. ઓકે, સો આ જે વ્યૂ છે એકદમ અમેઝિંગ એન્ડ બ્યુટીફુલ વ્યૂ છે. આપણા બધાને આવું જોવાનું મળવાનું નથી. હા, જે વધારે ભણશે, જેણે સ્પેસમાં જવાનું, જેનું ડિસાઇડેડ છે, સ્પેસ સાયન્ટિસ્ટ બનવું છે જેણે, તેને આ જોવાનું મળશે. ઓકે, કે અર્થનો રાઉન્ડ શેપ કેવું દેખાય છે. હા, તો ધેટ ઇઝ ધ ડિસ્ક્રાઇબ્ડ બાય સુનિતા વિલિયમ. નાવ સી ઓન અનધર પેજ. Look at this photograph of the earth taken from a spaceship. From such photographs today, we know how the earth looks like. But thousands of years ago,
People could only imagine how the earth looked like. Scientists tried hard to find out how big is the earth. How does it go around? So, આજે તો આપણે ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ, આ બ્યુટીફુલ ફોટોગ્રાફ. ઓકે, ધીસ ફોટોગ્રાફ ઇઝ ટેકન ફ્રોમ સ્પેસશિપ. આ સ્પેસશિપમાંથી ફોટોગ્રાફ લેવામાં આવ્યો છે. ઓકે, સો આપણને ઇઝીલી ખબર પડી જાય કે આપણા જે અર્થ છે એનો શેપ કેવો છે, રાઉન્ડ શેપમાં છે. બટ થાઉઝન્ડ્સ ઓફ યર્સ એગો, જ્યારે સાયન્ટિસ્ટને ખબર નહીં હતી ઓકે કે આપણા અર્થ જે છે એનો શેપ કેવો છે, એ કેવી રીતે ઘૂમે છે, તો એમણે બહુ સમય એમને લાગ્યો આ બધું ફાઇન્ડ આઉટ કરતા, આ રિસર્ચ કરતા. ઓકે, આજે તો આપણને ઇઝીલી સ્પેસશિપમાંથી ફોટોગ્રાફ અવેલેબલ થાય. તે સમયે આવું કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ હતું નહીં, સો નહીં હતું. ઓકે, સો ધે ટ્રાઈડ હાર્ડ, એમણે બહુ જ ટ્રાય કરી છે અને ત્યાર પછી આપણને આવો ફોટોગ્રાફ આપણે ક્લિક કરી શક્યા. ઓકે, નાવ લુક એટ ધીસ ફોટોગ્રાફ એન્ડ ટેલ, કેન યુ સી ઇન્ડિયા? Here is India. Okay, you can clearly see India from the spaceship. Okay, can you recognize any other place? Very nice. We have observed the globe and we know that there are many places on the globe and we recognize it from the spaceship. Okay, okay, here it is Australia, huh? So in this type we can see different places. Where is the sea? All the blue color is a sea. Do you think there is any similarity between the globe and this picture of the earth? In what ways are they different? Similarities છે ને? Similarities છે. All the places are exactly there is on the globe also and on the earth also. Globe ઉપર પણ exactly આવા જ places છે and આપણા earth ઉપર પણ આવા જ places છે. Okay, but what is the different thing? Very nice, very nice. Globe ઉપર all the things are drawn by lines. બધી જે things છે they are described by lines. ડ્રો કરીને કે આટલું ઇન્ડિયા છે, આટલું પાકિસ્તાન છે, આટલું નેપાળ છે, ચીન છે, રશિયા, બધાની બોર્ડર ડિસાઇડ કરેલી છે. ઓકે, બટ ફ્રોમ સ્પેસશિપ ધેર ઇઝ નો લાઇન્સ ઓન ધ અર્થ. અર્થ ઉપર આપણને સ્પેસશિપમાંથી રિયાલિટીમાં જોઈએ તો લાઇન છે ખરી કે? ધેર ઇઝ નો લાઇન ડ્રોન ઓન રિયલ ઓન ધ અર્થ. અર્થ ઉપર કોઈ લાઇન ડ્રો કરેલી નથી. ધેર ઇઝ ઓનલી કેવી લાઇન છે? કેવી લાઇન છે? Imaginary lines. There are only imaginary lines on the earth. બરોબર, જે ગ્લોબ ઉપર આપણને જે લાઇન્સ દેખાય એ બધી ઓનલી ઇમેજિનરી લાઇન્સ છે. ઓકે, નાવ could Sunita make out Pakistan, Nepal and Myanmar separately when she was looking the earth from the space? Okay, exactly નહીં આપણે કહી શકીએ કે અહીંયાથી અહીંયા જ પાકિસ્તાન છે કે અહીંયાથી અહીંયા જ નેપાળ છે, because there is no border. ઓકે, બોર્ડર આપણને ઓનલી ગ્લોબના કે મેપની ઉપર જ આપણને ડ્રો કરેલી જોવાની મળે. ઓકે, અર્થ ઉપર કોઈ આવી લાઈન ડ્રો કરેલી જોવા મળતી નથી. ઓકે, અર્થ ઉપર આવી કોઈ રિયાલિટીમાં અર્થ પર કોઈ લાઈન ડ્રો નથી કરેલી. હા, ધ લાઇન્સ આર ઓનલી ધેર ઓન ધ ગ્લોબ ઓર મેપ. ઓકે, સો આપણને એક્ઝેક્ટલી નહીં ખ્યાલ આવશે. ઓકે, સો નાવ see here, Khushbu and Umang. Now skip these questions. Okay, now Khushbu and Umangs are looking at different countries on the globe. We are also seeing different countries on the globe. આપણે જોઈએ છે ને બધી countries. Okay, now Khushbu says, see, there are border lines between two countries on this globe. Are such border lines also there on the earth? No, teacher. No, there is no border line on the earth. There is only border line on the imaginary lines on the globe.
on the globe and not on the earth. ઓકે, અર્થ પર આવી કોઈ લાઈન ડ્રો થયેલી નથી. Now Umang says there must be there are border lines on the map of India in this book also. Look here, there are border lines between the different states too. તો મેપની અંદર તો આપણને ડિફરન્ટ સ્ટેટમાં પણ બોર્ડર લાઈન દેખાય, બરોબર, કે આ ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે. ઓકે, આ બધા સ્ટેટનું બોર્ડર લાઇન્સ પણ આપણને દેખાશે ક્લિયરલી. ઓકે, બટ અર્થ ઉપર આવી કોઈ ડ્રો કરેલી નથી. ઇટ ઇઝ ઓનલી ઇમેજિનરી લાઇન્સ. ઓકે, સો we'll stop here and the next pages we'll discuss later. Okay students.